મારું નામ મેનાબેન પટની, અસારવડના કાઉન્સિલર, અને હું વિસ્તારના કામ કર 1:30 વાગે ચંપકપુરા સારામાંથી ગટર પણ જેટી મશીનમાં ગયો. હું વરસાદ આવ્યો તો બધી ગટરો સાફ કરાવી એ તો હું ગેસ જમવા રસોડામાં કાઢવા ગઈ, એકદમ અવાજ આવ્યો. મારું મગજ તૂટવાનું હતું તો મારા ઘરના સામે મોટું ઝાડ, મોટો પીપળો છે, વડ છે, ત્યાં કરે એ થોડું પાંખ્યું હરી તો એથી ડ્રાઈવર કોશિશ કરી કે આ બધી પબ્લિક મરી જશે, 20-25 હજાર દુર્ઘટના બધી થાય. તો ડ્રાઈવર કોશિશ કરી તો આઈજી કંપનીમાં જે બિલ્ડિંગ હતી ડૉક્ટરોની, જે મેડિકલ છોકરો બનતા ડૉક્ટરો અને પછી મેડિકલ જમવા માટે બેઠેલા હતા સિવિલથી આવીને, એ છોકરો જમવા બેઠા ને એકદમ દુર્ઘટના થઈ. સપને ખેલ નથી કે આવું થશે. મારી આંખે મેં આંખે જોયું છે. મારા દીકરા આયુષ, પછી મારા રાકેશ, મારા કાકાનો છોકરો ભત્રીજો મિહોન, રાહુલ, બધા છોકરો મરી બોડી બધી કાઢી, ડૉક્ટરોના કાર્ય હાથ ભાગી, છોકરો હાથથી ભાગી જાવ. મેં બહુ કોશિશ કરી, રિક્ષાઓ બોલાવી, બધા બેરા ફાઈવ બ્રિગેડને બોલાવી દીધા, 108 બોલાવી દીધી, બોડી કરો બધા આવી ગયા, બધા છોકરો બચાવો બચાવો. એટલું બધી મને કૂટે બહુ દુઃખ થયું. પણ છેલ્લે જ્યારે વિજયભાઈનું નામ આવ્યું ને એટલે કે મુખ્યમંત્રી વિજયભાઈ છે. બાપા વિજયભાઈ છે. જાત્રી છોકરો ડૉક્ટરો એટલા મરી જાય. વિજયભાઈ જે છોકરો જાત્રી જતા હતા, પટેલના છોકરા બધા નવજુવાન છોકરાઓ કેટલા ઘર ઉજેરી ગયા, કોઈના મા બાપના દીકરા મરી ગયા, એટલે બહુ દુર્ઘટના થઈ કે સપને ગયેલા નહોતું. જેવું બોમ્બ વિસ્ફોટ સિવિલમાં થયું એવું અમે એવો સીન જોયો. મરેલા તો ખાસ નીકળ્યું, કોઈ ગણે કે પાડ નથી. પેલા ડોક્ટરો 20-25 જનતા નીકળ્યા, એમના માથા વાગ્યું, હાથમાં વાગેલો, બે છોકરો તો ડેરી થઈ ગયેલી, પથ્થરમાંથી બહાર કાઢ્યા. એવું પથ્થર પર જમવા બેઠેલા હતા બચારા. ત્યાં આવીને 1:45 વાગે બનાવ પડ્યો. 1:45 વાગે એકદમ હું તો દોડી આ છોકરો મકારો જ કરો, છોકરો હેલ્પ કરો. ચીક્યા બૂમ પડી, આગ ફેલાઈ તો કોઈ એમને કોઈ બોમ્બ પીધું. ગેસના બાટલા પેલા કાલે છોકરો ભાઈ કે ગેસ ઉઠે બધા આખું કોટ જ જશે, આખું મેઘનગર દુર્ઘટના થશે. તો ભગવાનને મેં રાખી રાત્રે અટકે પણ 200-250 જણનો માણસો કાપવાનો ડેથ થઈ ગઈ બોરી. અમારી આંખે જોયું છે. મને ક્યારે મેં સપનામાં સપનામાંથી જોયું કે આવું થશે. બધા છોકરો ડૉક્ટરો જ જતા રહ્યા, નાગરિકો જતા રહ્યા, મારા મુખ્યમંત્રી વિજયભાઈ જતા રહ્યા. એ હવે કેમ ને ગોતો કીધું પાછા મળે. હવે ભાઈ નરેન્દ્રભાઈ આજે આવેલા છે, એમને શાંતિ આપે, એમના પરિવારને શાંતિ આપે. નરેન્દ્રભાઈ કાંઈ રસ્તો કાઢશે એના માટે ધ્યાન દોરશે. અમિતભાઈ પહોંચીએ આપણા. જય શ્રી કૃષ્ણ.